શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે અધિક પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, ત્યારે આપણે સાંભળી રહ્યા છીએ પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા. આજે છે પુરુષોત્તમ માસનો 18મો દિવસ. આજના મહાત્મ્યની કથા છે પુરુષોત્તમ વ્રતનો પ્રભાવ, અને આજની કથા વાર્તા છે ઉપવાસના ફળની કથા. સંકીર્તન પણ સાંભળીશું. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. મિત્રો, 3 વર્ષે આવતો આ પુરુષોત્તમ માસ છે. આ માસનું નામ ભગવાન શ્રી કૃષ્ણ ઉપરથી છે, માટે આ માસનું નામ લેવા માત્રથી જ દુઃખ ક્લેશ ટળી જાય છે એવો મહિમા છે. અને આ માસમાં સ્નાન દાન જપનો તો મહિમા જ અલગ છે. અધિકથી અધિક ફળ દેનારો હોય, માટે આ માસનું નામ અધિક માસ છે. આ માસમાં એવું કહેવાય છે કે જે ભક્તો આ માસ અર્થાત પુરુષોત્તમ માસનું પાલન કરે છે, વ્રત ઉપવાસ કરે અથવા તો પ્રભુનું નામ જપ કરે, શુભ કર્મ કરે, તો તેનો અંત સમય સુધરી જાય છે. ફરી જન્મ મરણના બંધનમાં ફસાવું પડતું નથી. એવો મહિમા છે આ 3 વર્ષે આવતો પુરુષોત્તમ માસનો. આજે આપણે પુરુષોત્તમ માસના 18મા દિવસે 18મા મહાત્મ્યની કથા સાંભળવાના છીએ. પુરુષોત્તમ વ્રતનો પ્રભાવ. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. સુત પુરાણી સોનકાદિ ઋષિઓને કહે છે, હે મુનિશ્રેષ્ઠો, સુદેવ અને તેની પત્ની ગૌતમી પોતાના મૃત બાળકને ખોળામાં લઈને કલ્પાંત કરવા લાગ્યા અને લાંબો સમય ત્યાં જ બેઠા રહ્યા. એટલામાં ચોમાસું ન હોવા છતાં પણ અચાનક વરસાદ તૂટી પડ્યો. ચારેય દિશાઓમાં અંધકાર છવાઈ ગયો. પવન જોરદાર ફૂંકાવા લાગ્યો. વીજળીના ચમકારા થવા લાગ્યા. 1 માસ સુધી સતત વરસાદ વરસ્યા કર્યો. સુદેવ અને ગૌતમી કંઈ પણ ખોરાક લીધા વગર ત્યાં ને ત્યાં જ બેસી રહ્યા. પુત્ર શોકમાં બંને ગરગાવ થઈ ગયા હતા. ભાગ્યવશાત જે દિવસથી વરસાદ શરૂ થયો એ દિવસથી પુરુષોત્તમ માસ શરૂ થયો હતો. આખા માસ દરમિયાન સતત વરસાદ વરસ્યા કર્યો અને બંને પતિ પત્ની નિરાહાર હોવાથી અજાણપણે જ પુરુષોત્તમ માસનું વ્રત થઈ ગયું. આથી તેના અધિષ્ઠાતા દેવતા ભગવાન શ્રી પુરુષોત્તમ તેમના ઉપર પ્રસન્ન થયા અને આકાશમાં તેમને દર્શન આપ્યા. પતિ પત્નીએ ભગવાનને પ્રણામ કર્યા અને શ્રી કૃષ્ણ શરણમ મમના મંત્રથી પ્રભુનું ધ્યાન ધર્યું. આથી ભગવાને પ્રસન્ન થઈને કહ્યું, હે સુદેવ, હવે તું તારી ચિંતા છોડી દે. અજાણપણે પણ તારાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ ગયું છે, એટલે તે વ્રતના પ્રતાપે કરીને મૃત્યુ પામેલો તારો પુત્ર સજીવન થશે અને તેનું આયુષ્ય 12,000 વર્ષનું થશે. તને માર્કંડેય મુનિએ રઘુરાજાને કહેલ આ કથા સંભળાવું છું. આમ કહીને ભગવાન પુરુષોત્તમ કથા સંભળાવા લાગ્યા. સુદેવ અને તેની પત્ની હાથ જોડીને તે કથા સાંભળવા લાગ્યા. પૂર્વકાળમાં ધનુ શર્મા નામે એક ઋષિ થઈ ગયા. તેમણે 12,000 વર્ષનું ઉગ્ર તપ આદરીને અમર પુત્રની ઈચ્છા રાખી હતી. તેના તપથી પ્રસન્ન થઈને દેવોએ તેને વરદાન માંગવા કહ્યું. ત્યારે ધનુ શર્માએ પોતાને અમર પુત્ર મળે તેમ કહ્યું. આથી દેવોએ જણાવ્યું, હે મુનિશ્રેષ્ઠ, તમે જે માંગો છો તેવું હજુ સુધી ક્યાંય બન્યું નથી. અમરત્વ કોઈને પ્રાપ્ત થતું નથી, કારણ કે આ તો મૃત્યુલોક છે. બીજું કંઈ માંગી લો. ત્યારે ધનુ શર્માએ કહ્યું, હે દેવતાઓ, આ સામે જે પર્વત દેખાય છે તે જ્યાં સુધી અસ્તિત્વ ધરાવે ત્યાં સુધી મારા પુત્રના જીવનને આપો. દેવોએ કહ્યું, તથાસ્તુ, એમ જ થાવ. સમય જતાં ધનુ શર્માની પત્નીએ દેવાંશી પુત્રને જન્મ આપ્યો. ઉંમરલાયક થતાં પુત્રને મુનિએ કહ્યું, તું કદાપી કોઈ ઋષિ મુનિનું અપમાન કરીશ નહીં. આવી શિખામણ આપવા છતાં ઉદ્ધત પુત્ર વારંવાર ઋષિમુનિઓ અને બ્રાહ્મણોનું અપમાન કરવા લાગ્યો. એક સમયે તેણે મહિષ નામના ઋષિ શાલિગ્રામની પૂજા કરી રહ્યા હતા તે વખતે તે મૂર્તિને સિફતથી ઉઠાવી લઈને કૂવામાં નાખી દીધી. તેના આ અપકૃત્યથી ઋષિ ક્રોધે ભરાયા અને તેને શ્રાપ આપી દીધો અને કહ્યું, હે બાળક,
તારું આ ક્ષણે જ મૃત્યુ થાવ. પરંતુ આ ઉદ્ધત બાળકને કંઈ થયું નહીં. આથી મહિષ ઋષિએ સમાધિ લગાવીને જાણી લીધું કે આ સરળતાથી મરતો કેમ નથી. ઋષિએ જોરદાર નિસાસો નાખ્યો કે તેમાંથી હજારો પાડાઓ ઉત્પન્ન થયા અને તેમણે પર્વતના ચૂરે ચૂરા કરી નાખ્યા. તેની સાથે આ ઉદ્ધત બાળકનું મરણ થયું. ભગવાને સુદેવને કહ્યું, આ કથા પરથી તારે બોધ લેવો જોઈએ કે હઠ કરીને કંઈ પણ મેળવવાથી તેનું પરિણામ સારું આવતું નથી. તારો પુત્ર સજીવન થઈને હજારો વર્ષનું આયુષ્ય ધરાવતો થશે. તું બ્રહ્મલોકમાં જઈશ, ત્યાં 1000 વર્ષ સુધી ઐશ્વર્ય ભોગવીશ, સમૃદ્ધિવાળું રાજ્ય ચલાવીશ. આથી સુદેવે ભગવાન વિષ્ણુને પૂછ્યું, હે પ્રભુ, મારા ઉગ્ર તપને કારણે આપ પ્રસન્ન થવા છતાં તે સમયે મને પુત્ર ફળ આપ્યું ન હતું. જ્યારે આજે તમે મને પ્રસન્ન થઈને પુત્રને સજીવન થાવ એવા આશીર્વાદ આપ્યા છે, તેનું કારણ શું છે? શ્રી બૃહદ નારદીય પુરાણમાંના પુરુષોત્તમ મહાત્મયમાંનું પુરુષોત્તમ વ્રતનો પ્રભાવ નામનો 18મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. હવે આપણે સાંભળીએ આ દિવસની કથા વાર્તા, ઉપવાસના ફળની કથા. બોલો ભગવાન પુરુષોત્તમની જય. એક નગરીમાં અતિ સ્વરૂપવાન બ્રાહ્મણ કન્યા રહેતી હતી. તેને માતા પિતા ન હતા, ભાઈ બહેન પણ ન હતા. માતા પિતા એને માટે થોડી મૂડી રાખીને ગયા હતા. તેના ઉપર કન્યા પોતાનો નિભાવ કરતી હતી. તે ઘરમાં એકલી હોવાથી તેણે એક દાસી રાખી હતી, જે 24 કલાક તેની સાથે જ રહેતી. કશું કામકાજ ઉપરાંત કન્યાની દેખભાળ દાસી રાખતી હતી. માતા પિતા ધાર્મિક વૃત્તિના હતા. તેનો વારસો કન્યામાં ઉતર્યો હતો. તે આખો દિવસ પૂજા પાઠ, પ્રભુ સ્મરણ અને વ્રત નિયમ, કથા વાર્તા વાંચવામાં ગાળતી. મહિનાના 30 દિવસમાં તે 10 દિવસ નકોરડા ઉપવાસ કરતી અને 7-8 દિવસ એકટાણું કરતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ કન્યાએ પુરુષોત્તમ માસનું વ્રત લીધું. તે રોજ સવારે નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, ઉપવાસ કરે અને આખો દિવસ પ્રભુ ભજન કર્યા કરે. દાસી તેનું કામકાજ કરે અને સવાર સાંજ ભરપેટ ખાય. આમ કરતાં 15 દિવસ વીતી ગયા. દાસી એકાએક માંદી પડી ગઈ. અંતે એની માંદગી એટલી બધી વધી ગઈ કે તે પથારીવશ થઈ ગઈ. ઊભા થવાની શક્તિ પણ તેનામાં ન હતી. રોગ અસાધ્ય હતો, કંઈ ભાવતું ન હતું. બ્રાહ્મણ કન્યાએ ખૂબ સારવાર કરી. વૈદ્યોને બોલાવવામાં આવ્યા. તેમના તરફથી ઈલાજ થવા લાગ્યા, પણ માંદગી ઘટવાને બદલે વધતી જ જતી હતી. દિવસે દિવસે તેનું શરીર દુબળું થતું ગયું. આંખો નિસ્તેજ થતી ગઈ. મોત નજીક દેખાતા દાસીએ બ્રાહ્મણ કન્યાને બોલાવીને ક્ષીણ અવાજે કહ્યું, હે બહેન, મારો અંત સમય આવી ગયો છે. બધાય વરસ પાણીમાં ગયા. મહા મોંઘો માનવ દેહ મને મળ્યો, પણ હું તેનો કોઈ સદુપયોગ કરી શકી નહીં. મેં જીવનમાં કોઈ વ્રત દાન કર્યું નહીં, પુણ્ય કર્યું નહીં. નક્કી મારો વાસ નર્કમાં થશે. મને એ વાતનું દુઃખ છે કે તમારા પવિત્ર સહવાસમાં રહેવા છતાં પણ મને કદી સત્કર્મનો વિચાર ન આવ્યો. હે બહેન, મને મુક્તિ મળે એવું કંઈક કરો ને. આ સાંભળીને બ્રાહ્મણ કન્યાને એણે આશ્વાસન આપતા કહ્યું, હે દાસી, જીવન માત્રને પોતાના કર્મનું ફળ ભોગવવું જ પડે છે. આવા કર્મનું ફળ સારું મળે છે. હવે શોક કરવો નકામો છે. અંત સમયે તને આ સંતાપ થઈ રહ્યો છે તે પણ સારું છે. આથી કદાચ તારી સદગતિ થાય. બ્રાહ્મણ કન્યાના આશ્વાસન ભર્યા શબ્દો સાંભળીને દાસીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. દાસીને રડતી જોઈને બ્રાહ્મણ કન્યાને દયા આવી અને તે બોલી, હે દાસી, પૂર્વજન્મના પુણ્ય કર્મો હોય તો જ આ ભવમાં ધર્મ ધ્યાન સૂજે છે. છતાં તે મારી ઘણી સેવા કરી છે. તારા લીધે જ હું વ્રત તપ જપ કરી શકી છું. બોલ, તારે શું જોઈએ છે? તારી અંતિમ ઈચ્છા મને જણાવ. હું તારી ઈચ્છા પૂર્ણ કરવા અવશ્ય પ્રયત્ન કરીશ. ત્યારે દાસી ગળગળા સાદે બોલી, બહેન, તમે આ પુરુષોત્તમ માસમાં ઉપવાસ કરી રહ્યા છો. મેં સાંભળ્યું છે કે આ માસમાં ઉપવાસ કરનારને અલૌકિક ફળ મળે છે.
કૃપા કરીને મને એક ઉપવાસનું ફળ આપો, કદાચ મારું કલ્યાણ થાય. બ્રાહ્મણ કન્યાએ તરત જ જમણા હાથમાં જળ લઈને પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધરીને સંકલ્પ કરી લીધો કે હે પ્રભુ, હું એક ઉપવાસનું ફળ દાસીને અર્પણ કરું છું. તે જ ક્ષણે દાસીની આંખ બંધ થઈ ગઈ. એક દિવ્ય વિમાન તેને લેવા માટે આવ્યું. તે વિમાનમાં બેસીને દાસી સ્વર્ગે ચાલી ગઈ. એક દિવસના પુણ્ય બળે દાસીએ ઘણા સમય સુધી સ્વર્ગ ભોગવ્યું. ત્યારબાદ તેનો જન્મ કાશીના રાજાની રાણીના ખોળે થયો અને રાજકુંવરીનું સુખ ભોગવવા મળ્યું. આખું જીવન સુખ સમૃદ્ધિ ભોગવીને તે અંતે વૈકુંઠને પામી. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા બ્રાહ્મણ કન્યાને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસના 18મા દિવસની કથા, વાર્તા અને મહાત્મય કથા. પણ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હવે આપણે સાંભળીએ આજનું સંકીર્તન. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. इतना तो करना स्वामी जब प्राण तन से निकले, गोविंद नाम लेकर फिर प्राण तन से निकले. श्री गंगा जी का तट हो, यमुना का बंसीवट हो, मेरा सावरा निकट हो, जब प्राण तन से निकले. इतना तो करना स्वामी जब प्राण तन से निकले. पीतांबरी कसी हो, छवि मन में यह बसी हो, होठों पे कुछ हंसी हो, जब प्राण तन से निकले. इतना तो करना स्वामी जब प्राण तन से निकले. श्री वृंदावन का स्थल हो, मेरे मुख में तुलसी दल हो, विष्णु चरण का जल हो, जब प्राण तन से निकले. इतना तो करना स्वामी जब प्राण तन से निकले. जब कंठ प्राण आवे, कोई रोग ना सतावे, यम दर्शना दिखावे, जब प्राण तन से निकले. इतना तो करना स्वामी जब प्राण तन से निकले. उस वक्त जल्दी आना, नहीं श्याम भूल जाना, राधा को साथ लाना, जब प्राण तन से निकले. इतना तो करना स्वामी जब प्राण तन से निकले. सुधि होवे नाही तन की, तैयारी हो गमन की, लकड़ी हो ब्रज वन की, जब प्राण तन से निकले. इतना तो करना स्वामी जब प्राण तन से निकले. एक भक्त की है अर्जी, खुद गर्ज की है गर्जी, आगे तुम्हारी मर्जी, जब प्राण तन से निकले. इतना तो करना स्वामी जब प्राण तन से निकले. ये नेक सी अर्ज है, मानो तो क्या हर्ज है, कुछ आपका फर्ज है,
जब प्राण तन से निकले इतना तो करना स्वामी। जब प्राण तन से निकले गोविंद नाम लेकर, फिर प्राण तन से निकले इतना तो करना स्वामी। जब प्राण तन से निकले। બોલો પુરુષોત્તમ રાયની જય। મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ। આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।